અમે અહીંયાથી ચકલી સર્કલ બાજુ જતા હતા તો એલએનટી સર્કલે અમે ટ્રાફિક હોવાના લીધે 20ની સ્પીડે અમારી ગાડી હતી અને અચાનક પાછળથી ધક્કો વાગ્યો. ઉતરીને જોયું તો અમારી ગાડીને જીએસઆરટીસીની બસે ઠોકી દીધી હતી. અમારી સાથે બીજી 3 ગાડીઓ હતી જેમને જીએસઆરટીસીની બસે ટક્કર મારી હતી. જ્યારે અમે બહાર ઉતરીને અમે જોયું અને ડ્રાઈવરને વાત કરી ત્યારે ડ્રાઈવરનું કહેવું એવું હતું કે ભાઈ અમિતનગર 4 રસ્તા પરથી મને આમાં ખબર પડી ગઈ હતી કે મારી બ્રેકમાં એર લાગતી બંધ થઈ ગઈ છે, એરના લીધે બ્રેક લાગતી ઓછી થઈ ગઈ છે. ત્યારે મેં પેસેન્જરોને કીધું પણ કે તમે અહીંયા ઉતરી જાઓ, ત્યારે એમણે ના પાડી. એટલા માટે થઈને મેં મારા રિસ્ક પર ગાડીને સ્ટેશન સુધી લઈ જવાનો વિચાર કર્યો અને આના લીધે આ અકસ્માત સર્જાયો છે. એલએનટી સર્કલ પાસે રેડ સિગ્નલ હતું. સૌથી પહેલી ગાડી મારી હતી. ગ્રીન સિગ્નલ થયું એટલે અમે ધીરે રહીને ગાડી આગળ લેવા માંડ્યા. પાછળથી ફૂલ સ્પીડે હવે એસટી બસ આવતી હતી. લગભગ 5 જણને એક્સિડન્ટ કરીને સૌથી પહેલી મારી ગાડી હતી.